સુરેન્દ્રનગરમાં વિકાસના દાવાઓની પોલ ખોલતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે અત્યારે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો બની ગયો છે। વાહન ચાલકોની સુવિધા માટે 3,350 કરોડના માતબાર ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ હજુ તો પૂર્ણ થાય તે પહેલા જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ખાસ કરીને ડોડિયાથી ચોટીલા વચ્ચે હાઈવે જાણે જમીનમાં બેસી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાઈવે પર સર્જાયેલા કમરતોડ ખાડાઓને લીધે વાહનોના ટાયર ફાટવા અને સસ્પેન્શનને ભારે નુકસાન થવાની ઘટનાઓ રોજબરોજની બની ગઈ છે, જે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે। નવો બનેલો હાઈવે એટલી ઝડપથી તૂટવા લાગે તે કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાવાળી કામગીરી પર રોષ જન્માવે છે। લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા શું આવી જોખમી સુવિધાઓ માટે વેડફાઈ રહ્યા છે?